ભાવનગર જિલ્લાના મહુવા તળાજા વિસ્તારમાં સિંહ અને દીપડા દ્વારા હુમલાની અનેક ઘટનાઓ બનવા પામી છે ત્યારે આજે સવારે વધુ એક સિંહ દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી હતી, જેમાં મહુવાના વાલર ગામે વાડીમાં રચકો કાઢવાની કામગીરી કરી રહેલા હરપાલસિંહ કનકસિંહ સરવૈયા તેમની ઉંમર 22 વર્ષની હતી ત્યારે વાડીમાં રહેલા કપાસના વાવેતરમાં છુપાયેલા સિંહે પાછળથી થાપાના ભાગે હુમલો કરતા તેની ઈજા થવા પામી હતી ત્યારે સિંહના હુમલાથી ગભરાઈ ગયેલા હરપાલસિંહે બૂમાબૂમ કરતા ત્યાં સાથે રહેલા અન્ય લોકોએ બૂમાબૂમ કરતા સિંહ હુમલો કરીને નાસી છૂટ્યો હતો ત્યારે ઘવાયેલા હરપાલસિંહને એમ્બ્યુલન્સ દ્વારા મહુવા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે 10%થી વધુ ટાંકા લેવામાં આવ્યા હતા। આજે વાલર ગામની અંદર એક ખેડૂત પોતાના ખેતરની અંદર રચકા વાટતા હતા તો ત્યાં એને સિંહે આવીને હુમલો ગંભીર ઈજા કમરથી નીચેના ભાગે કરેલી છે। એટલે આગામી દિવસોમાં આ જે જંગલી પ્રાણીઓ બાબતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની બે સરકારી ખાતા કામ કરે છે પણ કોઈ ખાતું આમાં જંગલ ખાતું ધ્યાન દેતું નથી અને જ્યારે પૂછવામાં આવે ત્યારે જંગલ ખાતું ઉપરાંત ખેડૂતો ઉપર આક્ષેપો નાખી દે છે કે તમે જંગલી પ્રાણીઓને સંચેડો છો। એટલે રેવન્યુ વિસ્તારની અંદર જો હવે પછી સિંહ કે દીપડા કે જંગલી પ્રાણીઓ આવશે તો આગામી દિવસોમાં અમે ભાવનગર અને અમરેલી અને રાજકોટ જિલ્લાની અંદર જંગલી પ્રાણીઓ અમે એલાને જંગ આંદોલન કરવાના છીએ।